તો વડોદરાના સાવલીમાં તંત્રની અણઆવડતનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે। પહેલા ભર બપોરે ચાલુ રાખવામાં આવી છે સ્ટ્રીટ લાઇટ, રાત્રિના સમયે બંધ કરી દેવાઈ સ્ટ્રીટ લાઇટ। રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી લોકોને હાલાકી પડી રહી છે। તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। થોડા દિવસે લાઇટો ચાલુ રાખી અને રાત્રે આ રીતે સ્ટ્રીટ લાઇટ બંધ રખાઈ છે। अब जुओ दिवसे स्ट्रीट लाइट चालू है और रात्रे જ્યારે स्ट्रीट लाइटनी जरूर હોય છે ત્યારે આ લાઇટો બંધ કરી દેવાય છે અને જેથી વાહન ચાલકોને લોકોને મુશ્કેલી પડી રહી છે। આ જે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે સાવલીના। ફોનલાઈન પર સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, આ અનઆવડત કહી શકાય કે શું? કે કારણ કે બપોરે સ્ટ્રીટ લાઇટ ચાલુ છે, રાત્રે બંધ છે, કોઈ નિવેદન સામે આવ્યું છે? શા કારણે આવું થઈ રહ્યું છે? બિલકુલ વાત કરવામાં આવે તો હજુ સુધી સત્તાવાર રીતે પાલિકાના અધિકારીઓ કે પછી સત્તાધીશોનું કોઈ નિવેદન સામે નથી આવ્યું, પરંતુ દેખાતી રીતે આ તેમની જે અનાવડત છે તેના દ્રશ્યો છતાં થયા છે સાવલી નગરપાલિકા વિસ્તારમાં, કે જ્યાં બપોરે જ્યારે સ્ટ્રીટ લાઇટની જરૂર ન હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવામાં આવી અને સાંજે જ્યારે અંધારું થતું હોય ત્યારે સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવાની જરૂર હતી ત્યારે તેને બંધ રાખવામાં આવી। એટલે કહી શકાય કે એક તો વીજળીનો વેડફાટ કરવામાં આવ્યો બપોરના સમયે અને સાંજે જ્યારે વીજળીની જરૂર હતી ત્યારે તેને ઉપયોગ જ તેનો કરવામાં ન આવ્યો, જેના કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, વાહન ચાલકોને અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ત્યારે સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ સામે સવાલો ઉઠી રહ્યા છે કે આ કયા પ્રકારની તેઓ વ્યવસ્થા કરી રહ્યા છે। શું અધિકારીઓને એટલું બ્રહ્મજ્ઞાન નથી કે બપોરે સ્ટ્રીટ લાઇટ બંધ રખાય અને રાત્રે સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવાની, જેના કારણે લોકોને તે ઉપયોગી સાબિત થાય? હવે જોઈ રહ્યું કે આ સમગ્ર ઘટના પછી શું સાવલી નગરપાલિકાના ચીફ ઓફિસર જે તે જવાબદાર અધિકારી છે તેની ઉપર કાર્યવાહી કરશે કે પછી તેને ક્લીન ચીટ આપીને તેને ઇનામ આપશે આ પ્રકારની જે કરતૂત કરવા માટે? એ હવે જોવું રહ્યું। જી બિલકુલ બિલકુલ રવિ, આભાર માહિતી બદલ। ત્યારે હવે એ જોવાનું રહેશે કે પાલિકા દ્વારા શું કરવામાં આવે છે, કારણ કે આ જે પ્રકારે બપોરે સ્ટ્રીટ લાઇટ ચાલુ રખાઈ છે, રાત્રે સ્ટ્રીટ લાઇટ બંધ રખાઈ છે। જ્યારે રાત્રે કામ હોય છે સ્ટ્રીટ લાઇટનું અને ત્યારે જ આ સ્ટ્રીટ લાઇટ બંધ જોવા મળી છે અને વાહન ચાલકો લોકોને ખૂબ હાલાકી પડી રહી છે।